નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લોટના વેચાણ માટે તારીખ 27 અને 28 નવેમ્બરે ઓક્શન યોજશે. અમદાવાદ શહેરના SG હાઈવે ઉપર સિંધુ ભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સિટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરી કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ શહેરના SG હાઈવે ઉપર સિંધુ ભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સિટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ વેચાણ કરવાનો AMCએ નિર્ણય લીધો છે. છેલ્લા એક વર્ષથી સિંધુ ભવન રોડ ઉપર કોમર્શિયલ હેતુ માટે મૂકવામાં આવેલા ₹333 કરોડના 2 પ્લોટ સહિત મોટેરા અને થલતેજના પ્લોટ ખરીદવામાં કોઈ કંપની રસ દાખવી રહી નથી. તો સિંધુ ભવન રોડ શહેરનો સૌથી પોશ વિસ્તાર અને અનેક કોમર્શિયલ કંપનીઓની ઓફિસ આવેલી છે. છતાં પણ આ જગ્યા ઉપર હવે કોઈ પ્લોટ ખરીદવા રસ બતાવી રહ્યું નથી. તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા પ્લોટનું 27 અને 28 નવેમ્બરના રોજ ઓક્શન થશે. તો 10 નવેમ્બરથી લઈ 24 નવેમ્બર સુધી પ્લોટના ઓક્શનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોમર્શિયલ અને રહેણાંક હેતુના પ્લોટ વેચાણ કરી 1,188 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભી કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગ બગીચા, લાઇબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસના કાર્યો કરવા માટે TP સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતા હોય છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1,000 કરોડથી વધુની આવક ઊભી કરાઈ હતી, જેમાંના 10 જેટલા પ્લોટ હજુ સુધી વેચાણ થયા નથી, જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો કોર્પોરેશનની વેબસાઇટ ઉપર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કંપનીઓ કે બિલ્ડરો રજિસ્ટ્રેશન અને બીડ ભરી શકશે. 27-28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઓક્શન કરવામાં આવશે.